નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ હેલ્થ કુબેરમાં। મિત્રો, ઉનાળાનો સમય આવે એટલે બધાને એક વસ્તુ ખાવાની યાદ આવે છે જ, એ છે કેરી, જે બારેમાસ નથી મળતી, પણ તેના એટલે કે આંબાના પાંદડા તમને ગમે ત્યારે મળી શકે છે। આપણે જાણીએ છીએ કે કેરી ફળનો રાજા અને ગુણોનો ખજાનો છે, પણ ઘણા ઓછા લોકો જાણતા હોય છે કે આંબાના પાન પણ ખૂબ જ ઉપયોગી છે। આપણે ગુજરાતી લોકો તહેવારો કે પૂજા વિધિમાં તોરણ બાંધતા હોઈએ છીએ, તે માટે મોટે ભાગે આસોપાલવના પાન વાપરીએ છીએ, પણ ગુજરાત સિવાયના બીજા રાજ્યોના લોકો આંબાના પાનના તોરણ બાંધે છે અને પૂજા વિધિમાં કળશમાં આંબાના પાન રાખતા હોય છે। એટલે આંબો એક પવિત્ર વૃક્ષ છે। ક્યારેક આસોપાલવના પાન ન મળે તો આંબાના પાન પણ વાપરી શકાય છે। તો આજે આપણે આંબાના પાંદડાના ફાયદા વિશે જાણીશું, જે તમારા જીવનમાં ઉપયોગી બને છે। દોસ્તો, કેરીના પાન ઔષધિ છે જે ઉપચારી ગુણોથી ભરપૂર હોય છે। આ પાનમાં વિટામિન બી, વિટામિન સી અને વિટામિન એ ભરપૂર માત્રામાં મળે છે। આ ઉપરાંત તેમાં ફ્લેવેનોઇડ અને ફિનોઇલ્સના ગુણ જોવા મળે છે, જેથી તે એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે। તો આંબાના પાંદડાનું સેવન કરીને તમે ઘણી બધી બીમારીઓથી પણ છુટકારો મેળવી શકો છો। તો ચાલો જાણીએ આંબાના પાંદડાના સેવનથી કઈ કઈ બીમારીઓને દૂર કરી શકાય છે અને આંબાના પાંદડાના કયા કયા ફાયદાઓ છે। પરંતુ આગળ વધતા પહેલાં મિત્રો, તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન એટલે કે ઘંટી બટન ઉપર ક્લિક કરો, જેથી આવનારા મારા તમામ વિડીયોઝની તમને નોટિફિકેશન્સ મળે। મિત્રો, સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રી છે। ઘણા લોકોના મનમાં એવું છે કે સબસ્ક્રાઈબ કરવાથી કોઈ ચાર્જ લાગે છે, પરંતુ એવું કંઈ જ નથી। સબસ્ક્રાઈબ કરવું એ તદ્દન ફ્રી છે અને જે મિત્રોએ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ। તો ચાલો આગળ વધીએ। નંબર 1, આંબાના પાન ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ ઇલાજથી કમ નથી। કેરીના કોમળ પાનમાં એન્થોકાઇનાઇન્સ હોય છે, જે ડાયાબિટીસના ઇલાજ માટે ઉપયોગી છે। પાંદડાને સૂકવીને તેને પીસી લો અને તેનો પાવડર બનાવી લો, ત્યારબાદ તે પાવડરનું સેવન કરવું ડાયાબિટીસના રેટિનોપેથીનો ઇલાજ પણ કરે છે। નંબર 2, હાઇપરગ્લાઇસેમિયાનો ઇલાજ કરવા માટે તમે પાવડરના બદલે કોમળ પાનને આખી રાત પલાળી સવારે તે પાણી ગળી તેનું સેવન કરી શકો છો। આંબાના પાંદડામાં ટીન-બીટા તાર્કોલ નામનો એક યૌગિક અને એથિલ એસિડ નામનું તત્વ હોય છે, જેના કારણે તમારી ડાયાબિટીસ તેના સેવનથી કંટ્રોલમાં આવી શકે છે। નંબર 3, શરીરને સ્ફૂર્તિલું રાખવા માટે સવારે તમારા સ્નાનના પાણીમાં 2-3 ગ્લાસ આંબાના પાનને નાખી પાણીને ગરમ કરીને ત્યારબાદ સ્નાન કરવું જોઈએ। તેનાથી સુસ્તી દૂર થાય છે અને તમે એકદમ તરોતાજા અનુભવો છો। નંબર 4, આ પાનની મદદથી એટલે કે આંબાના પાનની મદદથી તમે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરી શકો છો। મિત્રો, કેરીના પાન હાઈ બ્લડ પ્રેશરને ઘટાડે છે કારણ કે તેમાં તેના ગુણો રહેલા છે। તે રક્તવાહિકાઓને મજબૂત કરવામાં અને નસોની સમસ્યાનો ઇલાજ કરવામાં મદદ કરે છે। નંબર 5, કેરીના પાન વ્યક્તિના માનસિક તણાવને પણ દૂર કરે છે। ચિંતાના કારણે બેચેની અનુભવતા લોકો માટે આંબાના પાન એક સારો ઘરેલું ઉપાય છે। નંબર 6, કેરીના પાનથી ઉધરસ પણ દૂર થઈ શકે છે। ઉપરાંત તે દરેક પ્રકારની શ્વાસની સમસ્યામાં ઉપયોગી છે। તે ખાસ કરીને શરદી અને અસ્થમાથી પીડિત લોકો માટે ઉપયોગી છે। આ માટે પાણીમાં આંબાના પાન અને થોડું મધ નાખીને તે પાણી ઉકાળીને એ ઉકાળો તૈયાર કરવો અને પછી તેને પી જવો, તેવું કરવાથી ઉધરસ દૂર થાય છે। નંબર 7, કેરીના પાનનો ઉપયોગ કાનના દર્દ માટે પણ ખૂબ જ કરવામાં આવે છે। આ પાનનો 1 ચમચી રસ કાઢી લો અને ત્યારબાદ તેને થોડો ગરમ કરી લો અને તેનો ઉપયોગ કાનમાં નાખવા માટે કરો। તેનાથી કાનના દુખાવામાં રાહત થાય છે। નંબર 8, કિડનીમાં પથરી ધરાવતા લોકો માટે આ પાન ખૂબ જ લાભકારી છે। તેના માટે આંબાના પાનને છાંયે સૂકવી લો, ત્યારબાદ તેને પીસીને તેનો પાવડર બનાવી લો। રાત્રે આ પાવડર 1 ગ્લાસ પાણીમાં નાખી દો અને તેને આખી રાત ઢાંકીને મૂકી દો અને સવારે તેનું સેવન કરવાથી કિડનીની પથરીમાં લાભ થાય છે। આ રીતે નિયમિત સેવન કરવાથી પથરી બહાર નીકળી જાય છે, કારણ કે આંબાના પાનથી પથરીને તોડવા અને તેને બહાર નીકળવામાં મદદ મળે છે। નંબર 9, પેટને લગતી કોઈપણ તકલીફને દૂર કરવા માટે રાત્રે પાણી ગરમ કરો અને તેમાં આંબાના કોમળ પાન રાખી દો, ત્યારબાદ તેને ઢાંકીને આખી રાત રહેવા દો। સવારે પાણીને ગાળી લો અને ખાલી પેટ તે પાણીનું સેવન કરો। કોઈ પણ પેટની સમસ્યા નહીં થાય।
નંબર 10, ઘણા લોકોને એડકીની બહુ તકલીફ હોય છે, તો તેના માટે પણ આંબાના પાન ઉપયોગી છે. આંબાના પાંદડા સળગાવો અને તેના ધુમાડાનો શ્વાસ લો. આવું કરવાથી સમસ્યા દૂર થશે. તો મિત્રો, આજનો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે લાઇક્સ અને કોમેન્ટ્સ કરીને ચોક્કસ જણાવશો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ સર્કલમાં અવશ્ય શેર કરશો. અને તમે જો કોઈ બીજા વિષય ઉપર વિડીયો જોવા માંગતા હોય તો તે પણ કોમેન્ટમાં અવશ્ય લખશો. હું આ વિડીયો બનાવવા માટે ચોક્કસ પ્રયત્ન કરીશ. થેન્ક યુ.